નિંદકને મળી જાય સુણનાર સહિયર ત્યારે ચગે ઘર બોળ ગામ રે એવો વર્ગ બહોળો રે. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો સીતાણમ નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોએ સૌવસાવણમ નમો લોએ સૌવસામૂણમ ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો सौव पावपणासनो સૌવ પાવપણાસણો मंगलाणं च संवेति મંગલાણં ચ સવ્વેસિં परमं वै मंगलम् પડમં વૈ મંગલમ. ॐ नमो भगवते वासुदेवा ઓમ નમો ભગવતે વાસુદેવાય. ॐ नमः शिवाय ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી પાસે શક્તિ છે, પણ જેની વેલ્યુ સમજાય એ પ્રમાણે આપણા નિશ્ચય હોય. કેવો હોય? શીખવાડવું પડે નહીં. હવે એ નિશ્ચયને આપણે નક્કીપણું કહેવાય. શું કહેવાય? પછી તમે જો તમે સવારમાં 5 વાગે ઉઠવાનું નક્કી કરીએ આપણે, તો કુદરતી બધા એવિડન્સ ભેગા થાય. ઘણાને દાખલા તરીકે જરા ગડબડ લાગે તો એલાર્મ મૂકીને પણ સૂઈ જાય, કારણ કે એણે નક્કી કર્યું કે મારે 5 વાગે ઉઠવું છે. પછી આપણે તપાસ કરીએ કેમ ઉઠવું છે, તો કે ભાઈ આટલા વાગે તૈયાર થઈ અને આજે તો મારે પ્રોગ્રામમાં જવાનું છે, આજે મારે બહારગામ જવાનું છે. એટલે આ બહેનો હોય તો પછી એને બધું વિઝન ફરે. પછી ને ખબર પડે કે આખો દિવસ મારે આટલા વાગે નીકળીને આટલા વાગ્યા સુધી મારો સમય જશે, અને એમને એકલા જવાનું હોય તો ઘરે છોકરાઓ શું ખાશે, કામવાળી આવીને કામ કરશે તેનું શું, તેને કહી હોવું રાખે કાલે તું વહેલી આવી જજે, હા મારે આજે બહાર જવાનું છે. એ બધું વિઝન ફરે છે ને. હવે લગ્નમાં જવાનું હોય તો બેસણાના કપડાં પહેરીને જઈએ કે લગ્નમાં શોભે એવા? લગનમાં શોભે એવા. એટલે બધી સમજણો તો પડેલી છે ને બધી, કે અહીંયા આવો વિવેક હોય, અહીંયા આવવું હોવું જોઈએ, અહીંયા આવવું હોવું જોઈએ. હવે આ તમે જુઓ કે આ બધી શક્તિ, આ બધી સમજણ જે રિલેટિવમાં છે, એવી રીતે જો આપણને ખબર પડી જાય કે જો મારે ખરેખર મોક્ષે જવું છે, ખરેખર મારે મારું કામ કાઢી લેવું છે, તો કેટલાક સંજોગો બધા એવા હોય જેને પર સત્તામાં કહેવાય. શું કહેવાય? એ ફરે નહીં. પર સત્તામાં જે છે એમાં ફરે નહીં, એને ફરજિયાત કહેવાય. શું કહેવાય? ફરજિયાત. પણ બાકીનો જે અવકાશ હોય એનો કેમ ઉપયોગ કરવો?
એટલે તમારે આ બધા હમણાં સમજો હોય તો બેઠા હો તમે તો જમીને આવ્યા હો તો તમને ખબર પડે કે હજુ આપણું સ્ટેશન બધું પૂરેપૂરું આવ્યું નથી તો પછી અહીંયા 4 જણ વાતો કરતા હોય કે જે કંઈ પણ કરતા હોય આપણને ખબર પડે કે યાર કાલે આ પરપોટો ફૂટી જશે લાઈન તારે હું બેસીને કંઈક દોડું અંદરથી ત્રિમંત્રો બોલું અસીમ જયકાર બોલું સિમંદર સ્વામીને નમસ્કાર કરું પછી આ જમવા ગયો તો અત્યાર સુધીમાં આવ્યું તેમાં શું ભૂલ થઈ એ ચેક કરી લઉં આ બધાના શુદ્ધાત્મા ના દેખાયા તે ચેક કરી લઉં એ બધી જે આ સત્સંગમાં મને એવું લાગે છે કે દાદા ભગવાનના સત્સંગમાં શું છે તો કે દરેકે પોતે પોતાની પ્રકૃતિને જોતા શીખો શું કે છે પોતે પોતાની પ્રકૃતિને એ જોતા શીખો. એ શક્તિ જે છે એ પ્રજ્ઞાનું કામ છે એટલે જે ધક્કે મારે ગયા ને ધક્કે મારે આ એ પુરુષાર્થ નથી પણ એ ધક્કે મારે આવ્યો અને ગયો કોણ અને એ બધા કયા પરિણામો અંદર બહાર ઊભા થયા શું બન્યું એ પોતે ધીમે ધીમે નાના નાના પ્રસંગોમાં જોતા શીખે શું કરે જોતા શીખે. જેટલું જોનારો થાય તે છૂટાપણાનો અનુભવ થાય શું થાય છૂટાપણાનો અનુભવ જેટલું થાય. કરતાપણું થાય તન્મયાકાર થાય બેભાનપણું થાય ત્યાં પછી પોતાનું સુખ આવતું બંધ થઈ જાય એટલે ઉપાધિ થાય શું થાય ઉપાધિ એ થાય. કંઈ સુધી સારું લાગે કે તમે થાળી લઈને ઊભા હો અને કોઈ તમારી આગળ આવીને 2-4 જણા ઊભા થઈ જાય લાઈનમાં તો ઉપાધિ થાય કે ના થાય થાય થાય. કેમ થયું આ આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા હતા તો કેવું આપણે લાઈનમાં ઊભા રહેનારા થયા હતા અને બુદ્ધિએ પછી કહ્યું કે જો આ પેલો વચ્ચે ઘૂસ્યો શું બતાવે વચ્ચે ઘૂસ્યો. અને કોઈ કદાચ માનો કે તમે લાઈનમાં ઊભા હો અને કોઈ 2 જણા આમ તેમ ફરતા હોય વજનદાર માણસો વજનદાર એટલે કેટલું વજન હોય એનું બોલતા નથી હવે જો એને એમને કે આવો લો આ ડીશ ને આપણે લાઈનમાં ડીશ લેવા ઊભા રહ્યો છેક 10 મિનિટથી લાઈનમાં ને પેલા વજનદાર માણસ આવ્યા એને ડીશો આપી દે તો કશું ઊભું થાય ખરું એટલે અત્યાર સુધી આ દેહની કિંમત કરાઈ છે શેની કિંમત કરાઈ છે દેહની. જેમાં જેમાં એને વેલ્યુ લાગીને એ જ વસ્તુની પાછળ એનું રક્ષણ કર્યું છે એમાં જ તન્માયાકાર વૃત્તિ થઈ છે જે દાડે આજ્ઞાની કિંમત સમજાશે શેની કિંમત આજ્ઞાની. જે દિવસે જ્ઞાનીની કિંમત સમજાશે જે દિવસે પોતે આ ફસામણમાં આવ્યો છે એનામાંથી મુક્ત થવું છે એવું એનું નક્કી થશે એક દાદાએ બતાવેલા રસ્તાની કિંમત એને આવશે ત્યારે જે રસ્તા તરફ ચલાશે શું થશે કિંમત સમજાશે. આપણા લોકોને એમાં પહેલો આવી ગયો આપણે બધા આવી ગયા તમે કદાચ કોઈ ના હો તો મને ખબર નથી રિલેટિવ માટે બહુ જ માથા ફોડ્યા છે અને હજુ આ માથા ફોડવામાં એને ઇન્ટરેસ્ટ પડે છે શું પડે છે ઇન્ટરેસ્ટ પડે છે. પણ આવું સરસ જ્ઞાન મળ્યું આવો સરસ દાદા ભગવાનની કૃપાથી સંગ હજુ શ્વાસ ચાલે છે લાય તારે હું કામ કરી લઉં શું હવે આ વસ્તુ તમને તો સમજો ભૂલ તમને આજે દેખાય કદાચ તો તમે 2-3 વાર પ્રતિક્રમણ કર્યું પછી અંદરથી બોલે કે હવે પ્રતિક્રમણ ધીરે 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 બંધ થઈ ગયું તો તમને અંદર એવા સમજાવનારા છે આપણને બધાને મેં પ્રતિક્રમણ કરી લીધું એટલે દોષ ગયો શું એવું નથી આ વિતરાગોના એક બતાવેલા પ્રયોગ એક સાધન એ સમજવા જેવા છે કરવા બરવાની પછી વર્તનમાં ના આવ્યું એની ભાંજગઢ દાદા કે હમણાં ના કરીશ કારણ કે તમે વર્તનમાં કયું આવ્યું હતું કે જેની તમે કિંમત કરી હતી એ જ બધું આવેલું છે વર્તન ફરે નહીં કારણ કે પરસત્તામાં છે પણ જાગૃતિ હોય સમજણ હોય તો ફરે કે ના ફરે
ફરે. હવે સમજો કે તમે અહીંથી સ્કૂટર લઈને જતા હો કે ગાડી લઈને જતા હો અને આપણી આગળ કોઈ જતો હોય સ્પીડમાં રમાઈને અને બમ્પ આવ્યો કે ખાડો આવ્યો અને એ ઉછર્યો આગળ ગયો તો ખાડામાં પછડાયો, પડતો રહી ગયો, તમારી નજરમાં આવી ગયું. કાકા તમારો ઉપયોગ કઈ છે? કોઈને અથડાવું નથી, બોલતા નથી, પણ અંદર સમજણમાં છે. તો જેવું તમે રસ્તામાં જુઓ ને એટલે જે તમે પહેલાં ગાડી બમ્પ આવતા પહેલાં તમારી ગાડીમાં શું કરો? ફેરફાર કરો ને, ફેરફાર સ્પીડ પર ફેરફાર કરો. પાછો બમ્પ નજીક પહોંચો ત્યારે પાછો આમ ધીમે રહીને ઉતરો. એટલે ટૂંકમાં દાદા ભગવાન શું કહેવા માગે છે કે આપણી પાસે આત્માના ઇનડિરેક્ટ પ્રકાશથી આત્માની હાજરીમાં રિલેટિવમાં એટલું બધું કામ કર્યું છે, પણ એ રિલેટિવ છે. શું છે? હવે આપણને રિયલની પ્રાપ્તિ થઈ તો આપણી પૂર્ણાહુતિ કરવી જોઈએ. શું કરવું જોઈએ? પૂર્ણાહુતિ કરવી જોઈએ. એને કૃપાળુ દેવે એવું કહ્યું કે જેમ જેમ એમને અનુભવ થતો જ ગયો ત્યારે એમણે કહ્યું કે આ જગતને રૂડું કરવામાં, શું કહે છે? આ જગતને રૂડું કરવામાં અનંત અવતાર ગયા કે છે. કેટલા અનંત અવતાર ગયા, પણ રૂડું થયું નહીં. સમજાય? હવે તો જ્ઞાની પુરુષ હતા, એ તો એ બધું એક એક સંજોગ બને ને તેમાંથી તારણ કાઢે. એમની એવી શક્તિ હોય. હવે એવી શક્તિ આપણી મળી છે પણ આવરાઈ ગઈ છે. શું થયું છે? આવરાઈ ગઈ છે. હવે એક શક્તિ જેને ખુલ્લી કરવી છે એના માટેનો આ સત્સંગ છે દાદાનો, અને દાદાની વાણી એનું પ્રમાણ છે. શું છે? વાણી એનું પ્રમાણ છે. કારણ કે પોતે એ રસ્તે ચાલ્યા છે, એ રસ્તાનો એને અનુભવ છે. શું છે? અનુભવ છે. એટલે આપણે બીજું કંઈ ને, ભલે જે સંજોગ જેને આપણું જ ભરેલું આપણી આંખ સામે છે ભાઈ, ખ્યાલ આવ્યો? એ કશું થાય નહીં. એટલે બધા નિશ્ચયો જે કર્યા છે એ નિશ્ચયો રિલેટિવના જે થયેલા છે એ હવે રિયલ તરફના સાધનો જો પ્રાપ્ત થયા છે તો એ નિશ્ચય કરવાની જરૂર. એ તો ભાઈ આ રિલેટિવને તો વ્યવહારમાં બધાની સમજણ હોય ને એટલે બધા નક્કી કરે. અમે કેવા એક વખત દાદાની હાજરીમાં શરૂઆતમાં બધું હતું કે આજે પ્રસંગ હોય, તમે નોકરી ધંધો કરીએ તે વખતે, એટલે કોઈ પેન્ટ શર્ટ પહેરે, પછી એવી રીતે બધું. કારણ કે તે વખત તો બીજું હતું નહીં કશું, પણ દાદાની જન્મ જયંતિને બધું હોય ત્યારે જબ્બા લેંગા પહેરીએ. શું પહેરીએ? જબ્બા લેંગા. તો તમને એ પ્રસંગમાં બધું આવું પહેરવાનું ગમે ને ભર્યું? એટલે દાદા કહેતા હતા કે આ સંવત્સરી દાડે લોકો શું કરે? એટલે દાદા ભગવાન કહેતા હતા આપણે કોઈની ટીકા નથી કરતા, આ નેગેટિવ પણ નથી, પણ દાદા કે ઉપાશ્રયમાં જાય, જેની પાસે જેવો માલ હોય, જેટલું સુખ માન્યું મારું આમ સારું દેખાય ત્યાં મારું દેખાય, તો કે ટીપ ટોપ થઈ બધા ત્યાં ઉપાશ્રયમાં જાય. જો પર્યુષણમાં પ્રતિક્રમણ બોલાવે તો પેલું માગધી ભાષાના શબ્દો, હવે કોઈને ભાષા આવડે નહીં, સમજાય નહીં, એટલે બિચારા મહારાજ સાહેબ એમનું કામ કરે. એમને કે આ ભગવાનની વાણી, એટલું એમને વિનય હોય. શું હોય? કે ભગવાનની વાણી છે. પણ સાંભળનારાને તો શું હોય? કશોય અડે. ક્યારે પ્રતિક્રમણ પૂરું થાય બધાય મિચ્છામી દુકડમ બોલે, પણ કોઈના મોઢા પર વેદના દેખાતી નથી. એટલે વિતરાગોનો માર્ગ કેવો છે? દાદા કહે છે કે આપણને એક ભૂલ થઈ તો અંદર એની અસર હોય. શું હોય? અરે રે મારાથી આવું થયું. એમાં કેટલું દાદા કેટલે સુધી બોલતા હતા, આ અક્રમ વિજ્ઞાન મેં જાણવા જેવું છે કે સમજો કે તમારે આને 2 શબ્દ કડક બોલવા પડ્યા તો મને જાગૃતિ હોય તો શું થાય? તો પહેલાં તો મને એમ થાય ઘરે રે પ્રજ્ઞાશક્તિ શું કે આપણે લીધે
એવી તો શું ભૂલ કરી કે બિચારાને આટલો બધો કઢાપો કરવો પડ્યો? આવી સમજણ દરેક ઉદયોમાં મારા નિમિત્તે ના કરવાનું આવ્યું. એટલે પોતે પોતાની ભૂલ જુએ. શું જુએ? જ્યારે તમને કોઈ બે શબ્દ બોલે ને તો તરત બુદ્ધિ વકીલાત કરે. શું કરે? આમાં મારો શું ગુનો? હા બોલો, શું કહો છો? સાહેબે વાત કરી તો હવે જે પ્રતિક્રમણ કરવાની તમે જે વાત કરી કે મારા સાહેબ આવી રીતના કહે, પણ હવે એ તો અમે તો જઈને એટલે પ્રત્યક્ષ ત્યાં જોયેલું. એટલે અનુભવ એવો હોય કે છેક છેલ્લી મિનિટે અંદર જવાનું, બધા ગોઠવાઈ ગયા હોય એ પછી. કારણ એવું હોય કે એ જે ઉપાશ્રય હોય એ ઉપાશ્રયમાં લાઇટ પંખા ના હોય, ઇલેક્ટ્રિક સાધનો ના હોય, એટલે ગરમી બહુ લાગે. અને છેક છેલ્લે દરવાજા પાસે બેસવાનું. અને કેમ વહેલું પતે દ્રષ્ટિ એમાં હોય સામાયિક કે પ્રતિક્રમણ કરવું છે એ બહારની એક પ્રક્રિયા છે, એ પૂરી કરવાની છે. સંવત્સરીનું મોટું પ્રતિક્રમણ છે એટલે હાજરી આપવાની છે. એ વ્યવહારથી ખાલી હાજરી આપવાની હોય, પણ ત્યાં નવકાર મંત્ર બોલાતો હોય તો 1 સેકન્ડની અંદર 11 વખત નવકાર મંત્ર બોલાઈ જાય. નમોરી અંદર નવો સિદ્ધાંત નવ. હવે આમાં શું અંદરનો પ્રયોગ રહે કે અંદરનો ભાવ રહે એ સમજ ના પડે. એટલે એ એવી ઉતાવળમાં એ ત્યાં અમે કરેલા છે. જો આમાં શું છે, મહારાજ સાહેબ ખોટા નથી, જૈન ધર્મ ખોટો નથી, કોઈ ખોટો નથી, પણ આમાં ભૂલ કઈ આવી તે કે દ્રષ્ટિ ના મળી. શું ના મળી? સાચી સમજણ. સાચી સમજણ એટલે કે પ્રતિક્રમણ એટલે શું, પ્રતિક્રમણ કેમ કરવાનું. હવે કરતાપણાનો માર્ગ છે એટલે આપણે કહીએ છીએ તો કે ભાઈ આ ભટકામણો જે થઈ છે, આ બધા જે દુઃખો આવે છે, તો કે આ મન વચન કાયા કોઈને દુઃખ દેવા માટે નથી. શું છે? પછી એ ગમે તે હો, આ મન વચન કાયા કોઈને દુઃખ દેવા માટે નથી. કોઈને દુઃખ થયું તો આપણે પસ્તાવો લેવો. શું લેવો? કે ભાઈ ફરી આવી ભૂલ કરવી નથી. પણ પ્રતિક્રમણની એકલું ચાલે નહીં. એટલે દાદા ભગવાને કહ્યું કે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન 3 સાથે જોઈએ. શું જોઈએ? 3 સાથે જોઈએ. હવે આલોચના એટલે પોતાની ભૂલને જાહેર કરવી, પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત કરવું, અને પ્રત્યાખ્યાન એટલે નિશ્ચય કરવો. શું કરવો? નિશ્ચય કરવો. મેં આ પેલા બેન અહીં હતા એમની એની પર તો શું કહ્યું, તારે વસ્તુ નહીં છોડવાની, બધું નક્કી કરજે તો વસ્તુ ત્યાં રહેશે ને તું નીકળી જઈશ. શું છે? કારણ કે અક્રમ વિજ્ઞાનમાં ભરત ચક્રવર્તીએ છે ને તો એને રાણીએ ના નડી અને મહેલે ના નડ્યો, એવું અક્રમ વિજ્ઞાન છે. પણ જાગૃતિ જોઈએ, દ્રઢ નિશ્ચય જોઈએ. શું જોઈએ? દ્રઢ નિશ્ચય જોઈએ. એટલે સમજણ પીછે સબ સરળ હૈ. કૃપાળુ દેવ કહે છે. શું કહે છે? એને કે સમજ પીછે સબ સરળ હૈ, બિના સમજ મુશ્किल. એ મુશ્કેલી ક્યાં કહું કે છે. શું કે છે? આ દાદા ભગવાન બોલતા હતા. તમને એમ લાગશે કે મેં આત્મસિદ્ધિ વાંચી હશે કે કંઈ કૃપાળુદેવની કંઈ આમ તેમ કે તમને સમજાવવા નથી બોલતો. આ તો એમને સાંભળેલા હતા, અત્યારે સમય આવે છે એટલે આ રેડિયો વાગે છે બસ. પણ મારે સમજવાનું બાકી છે. શું છે? એટલે જેમ જેમ આપણે કોઈ પણ વસ્તુ હોય, જો પૂર્ણાહુતિ કરવી હોય, આગળ વધવું હોય તો વાતને સમજ કરવી. હવે આપણા લોકોની શક્તિ કેવી છે કે જેમાં રસ પડે ને, હમણાં સમજો આ બેઠા છે, પેલા પાછળ લેપટોપ લઈને બેઠા છે, તો શું શેમાં શું કરવું એ એની પાસે વિઝન હોય કે આ દબાઈએ તો આમ થાય, આ દબાઈએ તો આમ થાય, બધું સમજી લીધું હોય.
પછી એને જે એના અંદર જે મગજમાં નાખ્યું હોય ને કે આ વસ્તુ નામ કરવાની આવે, એ જે અંદર પડ્યું હોય ને એના આધારે એ કર્યા જ કરે. શું કર્યા કરે? તો હવે એ પૂતગલ જે રિલેટિવમાં કામ કરે છે તો એનું ફળ એવું આવશે. શું આવશે? પરિણામ આવશે. શું આવશે? સાચા ખોટામાં નથી પડવાનું. પણ જો એ વસ્તુ અહીંયા થઈ કે ક્યાં આગળ શું કરવા જેવું છે, ક્યાં પ્રતિક્રમણ કરવા જેવું છે, ક્યાં કઈ રીતે આજ્ઞામાં રહેવું જેવું છે, કઈ જગ્યાએ શક્તિ માગવા જેવી છે, એ જો એને સમજણ પડી ગઈ તો ભગવાન પદ ખુલ્લું થશે. એનું પરિણામ એ આવશે. છેલ્લે પરિણામ આવશે. શું કહે છે? વિતરાગ ભગવંતોની તો આપણે વાત નથી કરતા, પણ દાદા કહેતા હતા કે વિજ્ઞાનનો કોને કહેવાય? સાયન્સ એટલે બીજું કશું નહીં, એ સિદ્ધાંતના બેઝ પર હોય. શું હોય? એવું કે તમે ત્યાં કર્યું, તું કરતા થયો એટલે તને ભોગવટો આવશે. શું આવશે? પછી કહે છે તારો આશય શું છે એ પ્રમાણે પરિણામ આવશે. જેમ જેમ તમે નજીક જાઓ ને એમ પછી એનું પરિણામ બતાવે. પછી કહે કે તારે આ વસ્તુ આવી કંઈથી છેક એના મૂળ સુધી લઈ જાય. શું લઈ જાય? એને ટેકનિકલની ભાષામાં એનાલિસિસ કહેવાય. શું કહેવાય? એટલે દાદા ભગવાન મળ્યા છે એનો આપણને જેટલો અહોભાવ થશે ને કે જે પુસ્તકમાં નથી, એ બધી વસ્તુ અપૂર્વ વાણી. આ માર્ગ ખુલ્લો થયો. આપણે ચાલો અને પ્રાર્થના કરો કે આખો માર્ગ લોકોને કેમ કરીને લોકો પામે. આપણે હાચા ખોટા કરવા જઈશું ને તમે કેટલાય અવતાર આમ જ ગયા છે. શું ગયા છે? તમને શું લાગે છે? મારી વાત ખોટી હશે? ને સાચું ખોટું તો સંસારમાં હોય. શું હોય? એ તો છે જ ને ભર્યું. પણ મને જે રસ્તે જવું છે એ રસ્તે કેવું હોય એ સમજવું જોઈએ. શું કરવું જોઈએ? હવે એક જણને માર્કેટમાં શાકભાજી હોય કે ના બધી, હવે કોઈ માણસને રસાવાળા શાકની આદત પડી ગઈ, મારા જેવાને. હવે એક જણો ભીંડા લાવ્યો હતો. શું લાવ્યો હતો? ભીંડા. હવે રસાવાળું શાક ભીંડાનું થાય? પાણી નાખે શું થાય? ચીકણું થઈ જાય. બોલતા નથી. ચીકણું થઈ જાય. ચીકાશ આવી જાય. એટલે દરેક વસ્તુમાં આપણે એની તાસીર એનું બધું જાણવું પડે. શું કરવું પડે? કે આમાં પાણી નખાય કે ના નખાય, ને ફેંકી દેવું પડે. શું કરે? ગમે એટલા સારા ભીંડા લાયા હોય ને તમે પાણી નાખે એટલે આ શું કહેવા માગે છે કે દાદાના માર્ગમાં, દાદાના વિજ્ઞાનમાં એમાં જો બુદ્ધિ નાખે તો શું થાય? ચીકણું થાય. ચોળીને ચીકણું થાય. બોલતા નથી. ચોળીને ચીકણું થઈ જાય. અરે મારું અહિત થાય. એનું શું થાય? અહિત થઈ જાય. આ ડૉક્ટરો એવા છે. આ તમે કહો ને દેરાસરમાં પંખા નથી, આમ નથી. હવે તો અડધા કલાક માટે પંખો ના હોય, આપણે ઘેર લાઈટો નહીં જતી? જાય છે. જાય છે. જાય. હવે બીજી વાત કહું, મચ્છર કરડે છે કે આ થાય છે કે ગરમી લાગે છે, કોઈ બીમારી આવે, આ તાવ આવે છે તો શું થાય છે? શરીર ઠંડુ થાય છે? ગરમ જ થાય છે. ગરમ થાય, અંદરથી ઉકળે. ગરમ થાય. પછી હોયા ઘોચે તે શું છે? ખાવાનું બંધ થાય છે તે શું છે? કડવા દવા પીવી પડે તે શું છે? એ બધું શેના માટે છે કે તબિયત સારી થાય એના માટે ડૉક્ટરો આ ટ્રીટમેન્ટ કરે છે. એવી રીતે કેટલાક પ્રયોગો વિતરાગોએ બતાવ્યા એવા છે કે જે આપણને ગમતા નથી, કારણ કે પૂતગલમાંથી સુખ જતું રહે છે. શું થાય છે? પોતાનું ધાર્યું થતું નથી. હવે ગમતું ને ફાવતું એમાં ફરક હોય કે નહીં? હોય. અત્યારે સમજો કે અહીંયા આગળ કોઈ ઊભા રહ્યા લાઈનમાં, રસોડામાં ગયા અને લાડવા મૂક્યા અને લાડવામાં હવાદ આવ્યો એટલે એને શું કહેવાય? ગમતું થયું. શું થયું? ગમતું. પછી બધાને અડધો અડધો આપતા હોય ને આપણને એક આપ્યો એટલે વધારે સુખ આવે ને. બોલતા નથી. હવે કેમ બોલતા નથી? આવે આવે.
પછીથી કે પ્રદીપાનંદજી યાર તમે તો આપતા પુત્ર છો સાહેબ, તમારે તો જેટલા ખાવા થાર જ મૂકી દીધો હોય મોડા આગળ. પછી અંદર વાળો કે દીધે રાખો તમ તમારે ખાતા પીતા મોક્ષ. શું કે ખાતા પિતા પીતા મોક્ષ અને કોણ બોલ્યું? અંદરવાળા બોલે આ પોલ મરાવે છે. શું કરે છે? બોલ મરા. ખાતા પીતા મોક્ષ એટલે શું? જે મને સમજાય છે કે પોતે ખાનારો ના થાય, પોતે પીનારો ના થાય, પોતે જાણનારો છે એ પોતાનામાં રહે, છૂટો રહે. જાણનારો છૂટો હોય ને કે ખાનારો છૂટો હોય? જાણનારો છૂટો. અને અંદર જે બધા કે આવવા દો આવવા દો, એ ખાવા એનાથી છૂટો રહે કે નહીં? પૂછે અને આ કોક તો કે લાડવા મૂક્યા છે, મય પૂછતો ખરો. અજાગૃતિ થશે તે શું? હવે એવું કોણ બોલે? જેનો ધ્યેય મોક્ષનો હોય. હવે 4 ખાધા એનો વાંધો ને, પણ એનું પરિણામ આવે પછી શું આવે? પરિણામ તમે વધારે ડાબીને ખાઓ તો સત્સંગમાં બેહો ને પછી જો ઘેન ચડે. આત્મા કોથળામાં પૂર્યો, કોથળામાં આત્મા પૂર્યો. શું પૂર્યો? આત્માને કોથળામાં પૂર્યો. પરિણામ આવે કે ના આવે? એટલે દાદા શું કહે છે કે તમે 4 ખાધા એનો ગુણ અમે દોષ જ નથી જોતા, પણ તું ખાનારાથી જુદો રહે એને જો કે છે. શું કે છે? આ માંડ ખાનારા હતા, પીનારા હતા, કમાનારા હતા, ઘર બાંધનારા હતા, પૈણનારા હતા, છોકરાના બાપા હતા, વેવાઈ હતા. હું એનો વેવાઈ થઉં, હું એનો મામો થઉં, એનો કાકો થઉં, એનો ફૂવો થઉં, આની માસી થઉં. આ બધી જે વર્ગણો, બધી જે માન્યતાઓથી જીવતા હતા તમે, તો હવે એનાથી એ મુક્ત કર્યા. શું કર્યા? શું કર્યા? મુક્ત કર્યા. મુક્ત કરે. મુક્ત કર્યા. પણ છૂટાપણાની વાત કરી તો આ 3-4 દિવસથી આ વિડીયો મૂકીને અહીંયા બેસું છું, તે આજે આવીને અહીંયા બેસી ગયો. આ વિધિ કે આ અંકિતભાઈ તો બહુ છૂટા પડી ગયા, કે હવે અહીંયા જ બેસે છે. આ કે જગતનો નિયમ કે કોઈને ખબર પડી કે આ છૂટો પડ્યો તેને ભેગો કેમ કરવો? હા, એટલે પછી એવું જ થયું. પછી એ કે અંકિતભાઈ અહીંયા બેસો તો ખરા, કેમેરો ભૂલી ગયા તમે, છૂટા પડી ગયા. કે એમને કહેવાનું કે હવે અંદરના કેમેરા જોડે છું કહીએ. શું? અંદરના કેમેરા જોડે છું. વાહ. કારણ કે અત્યાર સુધી આ કેમેરામાંથી બહારના બધા મને દેખાતા હતા. હા, હવે દાદા ભગવાનની કૃપાથી હવે એવો કેમેરો મને અંદર સેટઅપ થયો કે હવે હું અંકિતની અંદર બહાર જોઉં છું કહીએ. બરાબર. હું જ મારો સીસીટીવી કેમેરો. અને જ્યારે ત્યારે પણ તમે જે કરવું એ કરો ને, કોઈ પૂછનાર નથી. શું? પણ વિતરાગોએ એમાં દાદા ભગવાને જે આ ખુલ્લું કર્યું છે અક્રમ વિજ્ઞાન, જેને મોક્ષે જવું હોય તેને. શું કહું છું? જેને મોક્ષે જવું હોય તેને આ વાત સમજવી પડશે. શું કરવી પડશે? સમજવી પડશે. દાદા ભગવાનનો દાવો નથી, પણ એમને જે અનુભવમાં આવ્યું એ એમણે કહ્યું. અને એ જ આપતા પુત્રોને આ કે કરતા હતા. શું કરતા હતા? અને આ જગત તો કેવું, કોઈ ભજીયાવાળો, મેં પેલા બીડીઓવાળાની વાત કરી હતી ને, હા, યાદ છે સત્સંગમાં? 2 જણને બીડીઓ ફૂંકવાની ટેવ હતી, તો કે એને 2 ફૂંક મરાવો ને, એટલે મેરી બી ચૂપ ને તેરી બી ચૂપ. આ જગતમાંથી નીકળવું એટલું હેલું નથી. હા, સહેલું નથી. હમણાં જ અનુભવ થયો. અમે જમવા ગયો ને લાડો ને આરામથી ખાતો હતો. બાજુમાં આયા મહાત્માએ ફાફડા આપ્યા, 4 જાતની ચટણી આપી. લાવો કીધું, આવા દો. લો લો મહાત્મા લેવાય.
સોરી હું એવું દાદા ભગવાન એ જ કે છે આને ખોરાક આપશો ને બહુ બહુ તો ગેસ જશે કે અજીરણ થશે. શું થશે? અજીરણ ખબર પડી ને, પચે નહીં તો ડાયરિયા થઈ જાય. શું થઈ જાય? ડાયરિયા થઈ ગયા પછી રીતે. આને આની ભાંજગળમાં ના પડશો, પણ અંદર જે બીજા ખોરાક ખાય છે ને એને ખોરાક નહીં આપતા. એ બરાબર. મોક્ષે જવું હોય તો અંદરનાને ખોરાક નહીં આપવાનો. બરાબર. આપણા લોકો કુદરતી જાડું શરીર થઈ ગયું તો પાતળું કરવાની માથાકૂટ કરે છે ને, હા કારણ કે એને અનુભવ થાય છે કે ચાલો આ શરીર વધે એ હિતકારી નથી. શું નથી? હિતકારી નથી. એને જુદા જુદા અનુભવ થાય છે, પણ આ ક્રોધમાન માયેલોભ છે એને કઈડતા નથી. શું કઈડતું નથી? ક્રોધ માન માયેલો કારણ કે દેખાતા નથી. કઈડે છે પણ દેખાતા નથી. દેખાતા નથી. એટલે પહેલાંના વખતમાં છે ને બપોરિયામાં તમે જાઓ તો એકવાર ગામડામાં બે બહેનો બેઠી હતી. તે વખત તમે આવા નાના નાના છોકરાને જેમ રમીએ બપોરમાં, તો એક આટલી નાની કાંસકી હતી એની હાથમાં. શું હતું? કાંસકી. 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 હા અને એના દાંતા બધા બહુ આમ નજીક નજીક હોય. હા. અને પછી એના માથામાં આમ આમ કરીને કાંસકી ફેરવે ને પેલી બેન બેઠી હોય. કેમ એના કે કાંસકી કેમ ફેરવતી હશે? જુઓ કાઢવા માટે. હે? જુઓ કાઢવા માટે. તે માથામાં પડી છે, એમાં આપણે શું છે? ખણ આવે કઈડે. સહન થતું નથી એ ચટકા. શું કે છે? સહન થતા એ નથી. એ જુઓ અને એમાં જુઓ કરતા તો લીખો હજુ તમે જોઈ નથી. હા એ લીકો. જોયેલી છે મેં નાનપણમાં. જોઈ એકવાર આવું થયેલું મારી જોડે. બહુ જુઓ પડી ને તો મમ્મી કે આ બહુ જુઓ પડી તો મારો ભાઈ મને પકડીને દુકાને લઈ ગયો ને ટોલું કરાવી દીધું. હવે ચાલુ કરે કે રિલેટિવ કેટલું સરસ જ્ઞાન આપે છે આપણને. એટલે જ્ઞાન તો છે જ, પણ કેવું છે કે જ્યાં સુધી વસ્તુમાં સુખ છે, એટલે કે રિલેટિવ વસ્તુમાં સુખ છે, એટલે તમને રિયલ તરફ જવાય નહીં. શું થાય? અને જે દિવસે તમને ખબર પડી જશે કે ખરેખર આના કરતાં આ સુખ પછી દુઃખ આવે એવું છે, અને શાશ્વત સુખ કેવળ આત્મામાં છે, અને એ સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પુરુષની આજ્ઞા છે, અથવા તો જ્ઞાનીએ બતાવેલો રસ્તો જે છે તેનાથી જ આવશે. તો તમે એ રસ્તા પર તમે એના ચાહક થાઓ, તમે એની તમારી ભાવના થાય, એટલે કુદરત ભેગું કરે. અત્યારે ફરી ફરી જે મને સમજાય છે કે આપણે જે ભેગા થયા છે એ ભલે હું મળ્યો ને તું ના મળે એની ભાંજગળ મૂકો, પણ કંઈક એવું કુદરતમાં પડ્યું હતું કે જો મને આ માર્ગ મળે, કયો? મોક્ષનો કે મુક્તિનો કે મને અંતર સુખ આવે, જેનું જે હોય, એટલે આ કુદરતે એવિડન્સ ભેગા કર્યા છે. હવે હમણાં થોડા સમય પછી વિખરાઈ જશે. શું થશે? વિખરાઈ જશે થોડાક સમય પછી. જેવી રીતે આ સંયોગોનો વિયોગ થાય છે એમ દેહ પણ એક સંયોગ જ છે. શું છે? દેહ પણ એક સંયોગ છે. એનો વિયોગ થઈ જ રહ્યો છે. કરવો પડે નહીં. કારણ કે દરેક અવસ્થાઓ આયુષવાળી છે. શું છે? એમાં કેવળ શુદ્ધાત્મા એકલો જ એવો છે કે જેને આયુષ્ય નથી, એ કાયમનો છે. શું છે? શુદ્ધાત્મા કાયમનો છે. બરાબર. હવે આપણે બધાએ ભેગા થયા છે પોતપોતાની રીતે નક્કી કરવું કે મને દાદાની આજ્ઞા પાડવી, દાદાની વાત સમજવી, એ માર્ગે ચાલવું, એટલે દાદાના કયા પ્રમાણે ચાલવું, કે પછી આ બધા જે સંજોગો ભેગા થાય છે જે મેં જ ઇન્વાઇટ કરેલા એમાં પછી ઢસડાવું. હમણાં વચ્ચે મેસેજ આવતા હતા એવા, એટલો બધો વરસાદ પડ્યો ને તો કેટલાના ઘર ઢસડાઈ ગયા, કેટલા માણસો ઢસડાઈ ગયા. ખબર છે ને તમારે? એટલે આ કળિયુગનું વાતાવરણ છે. પવનો એવા બધા આવે ને, પવન એટલી જાતના પવનો આવે ને કે જેમ છાપરા ઉડી જાય ને
એમાં જ્ઞાનને ઉડાડી મારે. જય એક આવડે એવું પૂછજો સાહેબ. ના એક આપણે 83-84માં દાદાને મળ્યો ને જ્યારે પહેલી વાર, ત્યારનો એક પ્રસંગ છે. બહુ અદ્ભુત અનુભવની વાત છે મારી, એમ હા જાણવા જેવી એમ. હા હા કહો. એટલે પહેલી વાર શું છે, મમ્મી પપ્પા લઈ ગયા દાદા પાસે ફર્સ્ટ ટાઈમ. એક બાજુ મમ્મી મધર અને એક બાજુ ફાધર ને વચ્ચે હું. પછી પપ્પાએ ઓળખાણ આપી, આ મારો મોટો દીકરો એમ. દાદાએ મને સૌથી પહેલો મને એક પ્રશ્ન કર્યો. દાદાએ શું પ્રશ્ન કર્યો હશે? અંધારું છે. અરે ના, એવું નહીં. તમે આ 8 દિવસથી તમે આ બધા હજુ પ્રશ્ન તમને કહું છું, આટલા વર્ષો ગયા છે, હજુ અંદર આરપાર દેખાતું નહીં. કારણ કે મારી મહિનું જરો ચોખ્ખું થાય એટલું એ પુરુષાર્થ કાચો પડ્યો છે મારો, અને તમને છેતરી ના શકું. એટલે મને મારી ભૂલો દેખાતી નથી હજુ જોઈએ એવી, માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. એટલે દાદાએ મને પ્રશ્ન કર્યો. હા બોલો. એટલે કલ્પનામાં ના આવે એવો પ્રશ્ન કર્યો. કોઈને કલ્પનામાં આવો પ્રશ્ન તો કદાચ વર્લ્ડમાં કોઈને નહીં કર્યો હોય જે મને કર્યો. મને પૂછે છે, મમ્મી પપ્પા બદલવા જેવા લાગે છે? બોલો, પહેલો પ્રશ્ન આવો કર્યો દાદાએ. પછી તમે શું કહ્યું? હા, હવે હું એ જ કહું. એટલે મેં શું જવાબ આપ્યો હશે કહો? જો ભાઈ કહું છું. અલા યાર, આ તો તમે આ બધા મહાત્માઓને પ્રશ્ન કરીને કન્ફ્યુઝ કરતો. હું થોડોક મને થોડો રાઈટ 1%. અરે તમને 1% નહીં, તમને હોય 100% ભાઈ આપી દઉં. પણ કહું છું કે તમે જે ઢઢ્ઢાને પૂછો, આમે કોઈના ભણવામાં મારે માર્ક્સ પૂરા આવ્યા નથી. હું કાયમ ઉપર પાસ થતો હતો. કેવો? એટલે અમારો ક્લાસ ઉપર હોય, પહેલા માળે હોય એવું નહીં. ને તો તમને એવું થશે કે સાલું ઉપર પાસ થાય એટલે એમનો ભણવાનું સ્કૂલમાં 2-3 માળની સ્કૂલ હોય ને, તો કે એમનો ક્લાસ ઉપર પાસ થયો છે. એવું નહીં ભાઈ, કશું આવડે નહીં. આ તો હું તમને પૂછું છું, હા, પણ બોલો, indirect બોલો, બોલો. બધા મહાત્માઓને પૂછું છું. હા, કે પૂછો. પહેલા તો આપણને એમ થાય કે આવો પ્રશ્ન દાદાએ કર્યો કેમ હશે? એટલે આ એક પ્રશ્ન ના થાય થાય ને? કે આવો પ્રશ્ન કેમ કર્યો હશે આને? એ તો દાદાને પૂછો તો એક્ઝેક્ટ જવાબ આપે. હા, એટલે હવે એટલે પછી હવે એમના પ્રશ્નના જવાબમાં મેં સામો પ્રશ્ન કર્યો. બોલો, જવાબ નથી આપ્યો. મેં પાછો સામે મારાથી કર્યો એટલે થઈ ગયો મારાથી. હવે ભગવાનની સામે, ભગવાનના પ્રશ્નની સામે એ સમયે તો મને કશું જ્ઞાન તો છોડો તમે, કશું આધ્યાત્મ કે એ બધી તો વાત જવા દો, કશું ઝીરો એમ માઇનસમાં. તો એ દાદાના પ્રશ્નની સામે મેં પ્રશ્ન કર્યો. બોલો, કેટલી હદ થઈ ગઈ ને એમ. પ્રશ્નની સામે પ્રશ્ન એ બોલો, શું કર્યો અને પ્રશ્ન? આટલું 1 જ ફૂટનું ડિસ્ટન્સ, વધારે ડિસ્ટન્સ. શું પ્રશ્ન કર્યો? પછી મેં પ્રશ્ન કર્યો દાદાને કે હવે કઈ રીતે બદલાય? બરાબર. દાદાએ પ્રશ્ન કર્યો કે ભાઈ મમ્મી પપ્પા બદલવા જેવા લાગે છે? તો પાછો હું પ્રશ્ન કરું છું કે હવે કઈ રીતે બદલાય? બોલો. તો શું કહ્યું? એટલે પછી એ ટાઈમે તો દાદાએ જવાબ ના આપ્યો, પણ પછી બીજી વ્યવહારની બધી વાત થઈ બધી, પછી છૂટા પડી ગયા. પણ હવે હવે મૂળ વાત હવે આવે છે કે આ જે 14 લોકનો નાથ કહીએ છીએ આપણે, આખા બ્રહ્માંડના સ્વામી એ કઈ રીતે છે એ હવે આના હું મારા જવાબ ઉપરથી પ્રૂફ થાય છે એમ. એ કઈ રીતે બદલાય એ પ્રશ્ન કર્યો. એટલે કોને પ્રશ્ન કર્યો? કે જે 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ છે, 14 લોકનો નાથ છે, એને પ્રશ્ન કર્યો. થઈ ગયો મારાથી, કર્યો નથી એ અજ્ઞાન દશામાં. તો હવે એમને જવાબ તો આપવો જ રહ્યો. જવાબ આપી દીધો. આપી દીધો ને? આપ્યો. અરે આપ્યો એટલે કેવો કે છેક મોક્ષે પહોંચાડી દે એવો જવાબ આપ્યો મને. કેવો જવાબ આપ્યો? એક પ્રશ્ન અને એની સામે મારો એક પ્રશ્ન. આ 2 પ્રશ્નની સામે સીધા મોક્ષના દરવાજા ખોલી નાખ્યા. બોલો, આટલા જ વ્યવહારમાં. એટલે કઈ રીતે હું તમને એ સમજાવું હવે? હા, તમને મને સમજાવો. હવે ભાઈ રિલેટિવ પોઈન્ટથી હું રાજેશ છું, બરાબર? એટલે રાજેશના પેરેન્ટ્સ છે. તમે બી રિલેટિવ પોઈન્ટથી પ્રદીપભાઈ છો, પ્રદીપભાઈના પેરેન્ટ્સ છે. હવે શુદ્ધાત્મા તો હું હતો નહીં, પણ રિયલ વ્યૂ પોઈન્ટથી મને શુદ્ધાત્મા બનાવ્યો. એટલે પહેલાં હું શું હતો, નિશ્ચય નિર્ણયથી કહેવાનું રાજેશ છું એ હતું. હવે શું થયું કે નિશ્ચય નિર્ણયથી કહેવાનું શુદ્ધાત્મા જ છું. એટલે જેમ રાજેશના પેરેન્ટ્સ હતા એમ શુદ્ધાત્માના પેરેન્ટ્સ તો હોવા જોઈએ ને.
તો એ શુદ્ધાત્માને મને આપ્યો શુદ્ધાત્મા, સાથે મને પેરેન્ટ્સ બી આપી દીધા. એવા પેરેન્ટ્સ આપ્યા કે જે છેક મને મોક્ષે પહોંચાડી દે, એવા પેરેન્ટ્સ. બોલો. એટલે એમને ભૂલ સુધારી, શું કરી? હા, એટલે કયા દ્રષ્ટિ પેરેન્ટ્સ? બદલી. હા, એ કયા પેરેન્ટ્સ હશે? હવે હું તમને નામ સાથે કહું, હા બોલો. તમે એક્સેપ્ટ કરશો કે હા આ પેરેન્ટ્સ છે? તમે કહો એટલે મારે કરવું જ પડે. ના, એ નામ સાથે એ પેરેન્ટ્સ છે. એમાં ફાધરનું નામ છે સમકિતભાઈ અને મધરનું નામ છે પ્રજ્ઞાબેન. આ બે પેરેન્ટ્સ મને શુદ્ધાત્મા આપ્યો, એની સાથે મને પેરેન્ટ્સ બી આપી દીધા કે જે સમકિતભાઈ એટલે ફાધર મધરનો રોલ. આ બધા અહીંયા બેઠા એ બધા પેરેન્ટ્સ છે. એ પેરેન્ટ્સને ખબર છે કે ભાઈ ફાધર મધરનો શું રોલ હોય બાળક માટે. એ ક્યાંય કોઈ બી એને ફૂલ એને છેલ્લે સુધી એને જોડે રહે. માના પક્ષમાં છો ને? પણ હા, આખો દાડો માની સેવા કયા પ્રમાણે ચાલો છો ને? હા, એટલે એ લોકો શું પ્રજ્ઞા કરે, તમારી માં થઈ. 70% મારે એમની આજ્ઞામાં રહે. દાદાની આજ્ઞા છે એ મને, એ લોકો મને 70% મિનિમમ એ આજ્ઞામાં રાખે. એમણે શું કીધું પેરેન્ટ્સે મને, એ સમકિતભાઈ શું કરે છે કે ક્યાંય બી મિથ્યાત્વમાં જાય એટલે પાછો ખેંચીને સમકિતમાં બેસાડી દે. પ્રજ્ઞાબેન નિરંતર મને ચેતવ કરે છે કે ભાઈ કોઈના દોષ નહીં જોવાના, કોઈને દુઃખ નહીં આપવાનું અને નિરંતર દાદાની આજ્ઞામાં રહેવાનું. એટલે હવે એ શું કહે છે, મારા પેરેન્ટ્સ શું કહે છે મને કે ભાઈ તું 70% જો મારી આજ્ઞા દાદાની આજ્ઞામાં રહ્યો તું, તો અમે આગળ તારી જોડે મહાવિદેહ આવીશું અને પછી ત્યાંથી તને મોક્ષે લઈ જઈશું. એ મારી જોડે એ સમકિતભાઈને પ્રજ્ઞાબેન નિરંતર મોક્ષે જતા સુધી મારી જોડે છે. આવું આ દાદાએ મને પેરેન્ટ્સ, જે મેં પ્રશ્ન કર્યો કે હવે કઈ રીતે બદલાય, તો આ રીત સાથે બદલીને એમણે આપ્યા. બોલો, એવા આપ્યા કે પરમેનન્ટ પેરેન્ટ્સ આપ્યા. આવો મારો અનુભવ છે દાદા ભગવાન સાથે. એટલે આ હું તો થોડું એટલું જાણું કે તમને ઓળખાણ પડી ગઈ કે પ્રજ્ઞા મારી માં છે, તો દરેક તમને માને દુઃખ ના થાય ને એના કયામાં રહો છો ને, હા આટલું જ મારે આપણે જાણવાનું છે. હા બરોબર. બાપા એને ઘેર ગયા. ના ના, જોડે જ છે, જોડે જ છે. એટલે હું શું કહું? એ છેલ્લે સુધી જોડે જ રહેવાના છે. હું કે એનો વિરોધી નથી. માના કયામાં રહો છો ને તમે, હા. અને ના રહેવાતું હોય તો ફોન કરજો દાદાને. બસ આટલું જ મારું કહેવું છે. હા, એટલે પ્રતિક્રમણ કરીને પાછો ફરી આ આવું છું. ઉતરતા કાળમાં હજુ તો દાદાના શબ્દોને કેવા કેવા અર્થ કરનારી આ બુદ્ધિ, જે સીધું પી જવાનું છે. એટલે કહ્યું કે છૂતાછૂત કરશો નહીં કે છે. શું કે છે? હા, છૂતાછૂત. પણ આપણને આપણી કંઈક શક્તિ હોય, પૂર્વભાવનું કંઈક એવું હોય તો ભલે થાય. પણ મારું શું કહેવું છે કે આપણે દાદાની આજ્ઞામાં રહેવું. હવે જો હું શુદ્ધાત્મા છું, મા બાપ વગરનો છું, હું સ્વતંત્ર છું, એક પરમાણુ મારામાં નથી, પરમાણુ મને અડે નહીં એવો હું છું. એમાં આપણે આપણામાં રહેવું. શું કરવું? આપણા અને ના રહેવાય તો ફોન કરવો. શું કરવો? ફોન કરવાનો. સાહેબ મારે રહેવું છે શુદ્ધાત્મામાં, આજ્ઞામાં મને શક્તિ આપો. હજુ આ વાત મારે ઘૂંટવાની છે. તમારું ઘૂંટાઈ ગયું હોય તો મારા નમસ્કાર છે. એમાં દાદાની એક મહાવીર સ્વામી ભગવાન વખતની દાદાએ એક વાત કરેલી છે. હું તમને કહું કે એમાં અત્યારે મહાત્માઓની શું દશામાં બેસાડે છે દાદાએ. જો એક વસ્તુ તમને એક જ મિનિટ થશે. હા બોલો બોલો. એટલે એક વખત મહાવીર ભગવાન છે ને, એ શ્રેણિક મહારાજા મહાવીર ભગવાનને કહે છે કે મારું નર્કનું બંધ તોડી આપો સાહેબ. તો ભગવાન મહાવીર એને ઉપાય કહે છે કે સારું, કે તું એક કામ કર કે ઓલો ત્યાં પુણ્ય શ્રાવક કરીને એક શ્રાવક છે, એના ઘરે જા અને ત્યાં એ જે સામાયિક કરે છે ને એની એક સામાયિકનું ફળ તું લેતો આવ, તને તારા નર્કના બંધમાંથી હું છોડાવી દઈશ. એટલે ભગવાન શ્રેણિક મહારાજા છે ને એ પુણ્ય શ્રાવકના ઘરે, એટલે ઝૂંપડી જ હોય છે, અને એનું કામ શું હોય પુણ્ય શ્રાવકનું કે ઋણી પુણ્યો વળ્યા કરે, ઋણી પુણી, એટલે એનું નામ પુણ્ય શ્રાવક પડ્યું. એટલે એ જાય છે, એનું કામ આ જ. એટલે કઈ દશામાં કઈ અવસ્થામાં જીવતા હશે. એટલે એ કે ભાઈ હું ભગવાન મહાવીરે મોકલ્યો છે, તો મને કે તારું એક સામાયિકનું મને ફળ આપી દે. શું કિંમત છે બોલ, તું માગે તને આપવા તૈયાર છું.
એટલે પુણ્ય શ્રાવક કહે છે કે ના, કે એ તો મને ખબર ના પડે, તમે એક કામ કરો, ભગવાનને જ પૂછો શું કિંમત થાય છે. એટલે પાછા શ્રેણીક મહારાજા ભગવાન પાસે જાય છે, ભગવાનને પૂછે કે ભાઈ આ આવું કહે છે કે શું એની શું વેલ્યુ થાય એમ, તમે મને કહો તો હું આપવા તૈયાર છું. એટલે ભગવાન એમને જવાબ આપે છે કે એની એક સામાયિકનું ફળ છે ને એ તારું આખું રાજપાટ છે ને એ ફક્ત એની દલાલીમાં જતું રહે એવી સામાયિક છે એની એમ. એટલે હવે એ સામાયિક કઈ, એટલે દાદાએ એનો ફોડ પાડ્યો પુણ્ય શ્રાવકની સામાયિકનો કે ભાઈ એ કેવી સામાયિક કરતો હતો કે ઋણી પુણ્યો વળે ને એટલે એનું મન છે એ કામમાં હોય અને ચિત્ત ભગવાન મહાવીરમાં હોય. એટલે આ દાદાએ એક્ઝામ્પલ આપીને શું કીધું મહાત્માઓને કે ભાઈ અત્યારે મહાત્માઓને અમે એ દશામાં બેસાડ્યા છે પુણ્ય શ્રાવકની સામાયિકની દશામાં કે એનું મન છે એ વ્યવહારમાં હોય મન, અને ચિત્ત શેમાં હોય તો કે 5 આજ્ઞામાં હોય છે ને. પણ ના, એ બેસાડ્યા છે એટલે હવે એ રહેવાનું છે. એટલે જો પુણ્યા સાવકનું સામાયિકની કિંમત તમે જે બોલો છો ને, હા. એટલે દાદા ભગવાને તમે જે સાંભળ્યું છે મને એ તમારું કરેક્ટ છે, હા, પણ ભગવાન દાદાએ કયો રસ્તો તમે બતાવ્યો વાંચેલું છે આપતાવાણીમાં. હા એનો વાત પર જાણવું છે. હા હા હા. એમણે કહેલું કે શાકની થેલી લઈને જાઓ ને એટલે 1 કલાક સુધી આવું તમે જ્યાં જાઓ ને તો રિલેટિવ રિયલ જુઓ કેટલા કલાક, 1 કલાક. એટલે 50 મિનિટ જાડી હા, ગણતરી. 50 મિનિટ. હવે એ રિલેટિવ રિયલ જુઓ તો એ પુણ્યા સાવકનું સામાયિકનું ફળ છે. બરોબર છે, બરોબર. અને દાદા ભગવાને એટલા બધા રસ્તા બતાવ્યા છે. મહાત્માને તો પુણ્યા સાવકની વાત ક્યાં કરો છો, પરમાત્મા પદ ખુલ્લું કર્યું છે. બરોબર છે. હવે તારી વારે વાર કે છે, શું કે છે? હા, બિલકુલ. પણ આપણે જ્યાંથી અટક્યા છે ત્યાંથી કેવી રીતે આગળ જવું એ રસ્તો પહેલો જાણવો. શું કરવું? હા, એ રસ્તો. દાદા ભગવાનની દ્રષ્ટિમાં તો કોઈ દોષિત હતું જ નહીં. એના શ્વાસ જે ચાલતા હતા ને, જેના ડૉક્ટરોને ખબર પડ્યા, એક શ્વાસ જગતના કલ્યાણ માટે ચાલતા હતા. શેના માટે ચાલતા હતા? જગત કલ્યાણ. ક્યારેય કોઈ એનો પાટો બદલાઈ શક્યું નથી. એવો કોઈ પોઈન્ટમેન્ટ નથી આવ્યો કે જે દાદાનો પાટો બદલાઈ શકે. હજુ આપણો તો પાટો બદલાવનારા નિમિત્ત સંજોગો છે, ભેગા થાય, પાટો બદલાય ખબર પડે ને. એટલે કે શુદ્ધાત્મા પદમાંથી અવસ્થામાં આપણે આવી જઈએ. હા. ખરેખર ભેગા થતા નથી, પણ હજુ એ જાગૃતિની જરૂર છે. શું છે? જાગૃતિ. હું તો એટલું જ મને સમજાય છે, દાદા બોલેલા એકે શબ્દને હું એનું એનાલિસિસ કરવા માંગતો નથી. મેં ભગવાનને કહ્યું કે હવે પૂર્ણાહુતિ કેવી રીતે થાય, આજ્ઞામાં કેવી રીતે રહું, ચોખ્ખો કેવી રીતે થવું. એટલે દાદા ભગવાન બોલ્યા, જો તું ચોખ્ખો થઈશ. શું કે છે? જો તું ચોખ્ખો થઈશ. જો તું ચોખ્ખો થયો ને તો આખી દુનિયાને પહોંચી વળશે. આ દાદો કે છે. શું કે છે? હા, બરોબર છે. તો આપણે કશું કરવાનું રહ્યું? કેટલું રહ્યું? ચોખ્ખા થવાનું. હવે ચોખ્ખા થવામાં શું છે? ક્યારે થાય ચોખ્ખું? આ બહેનોને પૂછો. અમે ડાઇનિંગ ટેબલ પર કોઈ ગયા હોય આપતો પુત્રો, અને સમજો ખાતા ખાતા મમરા વેરાયા, કંઈક ચા ઢોરાઈ, તો કશુંક લઈને આવે છે. પૂછો એમને. હા, પોતું. તે અંદર જે ભૂલો દેખાય અને પોતું મારે તો પાછું ટેબલ ચોખ્ખું થાય ને. એવી રીતે અહીંયા પોતા મારે છીએ આપણે. અહીં પોતા વાગે છે, પ્રાયશ્ચિત થાય છે. એટલે આખા દાડાના મને મારી ભૂલો નથી દેખાતી એ હું તમને ઉઘાડું કહું છું. અને છેતરતો નથી પાછો હું, કારણ કે માલ એવો છે મય. શું છે? આ રસ્તે જવાનો હજુ નિશ્ચય નથી પરફેક્ટ થયો. શું નથી થયો? અને તમે મને બેહાડી દીધો છે. હવે શું કરવાનું? જો હું હમણાં એમ કહું કે હું અમદાવાદ નથી જવાનો પર્યુષણમાં, તો મોકલનારને શું થાય? તમે ગાંઠતા જ નથી કે. શું કે? બીજું શું કે તમને આખું વર્ષ કઈ કહીએ છીએ કે તમે અહીંયા આવો ને ત્યાં આવો. તમે આ દીક્ષા લીધી છે, આખું વર્ષ તો તમે બધા જે કરતા હોય તે.
પણ 8 દાડા તો પર્યુષણમાં જાઓ, બોલે કે ના બોલે? એક શબ્દ બોલું ને કે ના મારે નથી જવાનું, હું નથી જતો, તો જો કેવી ઊભું થાય પરિણામ. એમને એવું હોય કે દરેક સેન્ટર પર દાદાની ભક્તિ થાય, લોકો મહાત્માઓને લાભ મળે. સારું છે ને, આશય સારો છે ને. હા. હવે મને શું છે કે આપણું ચોખ્ખું થયું નથી ને આ કઈ ભાંજગણમાં પડીએ. પણ વ્યવસ્થિત બેસાડે છે ને તમે. બસ આ જ મેઇન વાત છે. મહાત્માઓનું વ્યવસ્થિત છે. હા, ના નથી કહેતો હું. એટલે મેં શું કહ્યું કે કુદરતે આપણને બધાને ભેગા કર્યા છે, તો હવે આપણે બધા ભેગા થઈને જે આપણી ખૂટી કડી કઈ જગ્યા પર છે એથી આગળ વધવાનો રસ્તો દાદાને પ્રાર્થના કરતા જઈએ, ભક્તિ કરતા જઈએ, આજ્ઞાની શક્તિ માગતા જઈએ અને રાગે પડતું જાય. શું થતું જાય? આ ચોળિયા શરીર કહેતા હતા દાદા. કેવા શરીર? અત્યારે જો તમે અહીં બેઠા છો ને તો હમણાં જો કંઈ અંદર કશું ગડબડી થાય ને તો તમને ઉઠાડીને ચાલતા લઈ જાય બહાર. દાદા ભગવાનની હાજરીમાં બન્યું છે. દાદા ભગવાનની હાજરીમાં જ્ઞાન લેવા નામ લખાયું હોય ને, અંતરાય કર્મ કહેવાય ને. શું કહેવાય? અંતરાય કરે. અંતરાય કર્મ. તો કે નામ લખ્યું હોય અને જ્યારે નામ બોલે ને ત્યારે ભાઈને એવો સંજોગ આવ્યો હોય ને, હોય જ નહીં. અત્યારે આપણે અહીંયા બેઠા છે, કેવી રીતે આપણને આપણું અહિત કરનારા અંદર બેઠા છે ઓળખાય નહીં. જો તમને દાદાની વાત ગમે ને તો ઓન ધી સ્પોટ તમને પ્રાર્થના કરો, હે દાદા ભગવાન, આ જુદાપણાની વાત છે, મારા અનુભવમાં નથી, પણ મને શક્તિ આપો, મારા રસ્તે જવું છે. જો એ ભૂલો જોવાની વાત આવે ને તો તરત એને ખબર પડે, હે દાદા ભગવાન, મને મારી ભૂલ દેખાતી નથી, મને મારી ભૂલો જોવાની શક્તિ આપો. આ કહ્યું ને તું ચોખ્ખો થા, હે દાદા ભગવાન, મને ચોખ્ખો થવું છે, મારા પર કૃપા કરો. એક એક વાક્ય શું કહું છું, જ્યાં તમને જે વાત ગમી એ તમે ઓન ધી સ્પોટ તમારો નિશ્ચય થવો જોઈએ. શું થવો જોઈએ? નિશ્ચય એ નક્કી થવું જોઈએ. અને તમને નથી થતું એમાં તમારી ભૂલ નથી. જાગૃતિની કચાશ છે. ના, અહીં કચાશ છે. ભરેલો માલ કહો છો. એ તમારે જે બોલવું એ બોલો. હું તો જાણું કે આમાં ભલી વાર નથી. બસ તમારે જે સમજવું સમજો. પણ તમને રસ્તો બતાવી દીધો ને. હા, બિલકુલ બરોબર છે. જો તમે કોઈનું ઘર જોવા જાઓ ને, મળવા ગયા હોય ને, અને જો એના આ બહેનોએ પડદા જોયા ને બારીના, અને એને ગમી ગયા ને, તો આવા પડદા લાવવા છે. થાય કે ના થાય? થાય. થાય થાય. આવું રિલેટિવમાં જ્યાં તમે જાઓ એ આમાં સુખ છે, એ જે માન્યતા પડી છે અને અંદર બધી એની પૂરેપૂરી સમજ નથી, એટલે આ પરિણામ ઊભા થાય છે. આ જ્ઞાન મળ્યા પછી એ પરિણામને જુએ છે, એને પર પરિણામ કહેવાય. શું કહેવાય? પર પરિણામ. અને જો એની અંદર તન્મય આકાર થઈ જાય અને શુદ્ધાત્મા યાદ ના રહે, છૂટું ના રહેવાય, એને પર પરિણતિ કહેવાય. પર પરિણતિ બરોબર છે. આ તો શાસ્ત્રોની વાત છે. પણ હું એ બધી ભાષા આપણે કેમ નથી બોલવા માંગતા? તો કે પહેલાં ફાળા લાપસી થતી હોય તો કરો ને ભાઈ. પણ એ આજ્ઞા ધર્મમાં રહે ને શુદ્ધાત્માને વ્યવસ્થિત માને તો પછી એ સ્વપરિણતિમાં આવી ગયો કહેવાય ને. જે પર પરિણતિને જાણે છે, જુએ છે, તે સ્વપરિણતિ છે. હા, એક્ઝેક્ટ વાત છે. એક્ઝેક્ટ વાત છે. આ શબ્દોમાં આપણે ગૂંચાવું નથી બાપા, કારણ કે મેં શાસ્ત્રો વાંચ્યા નથી, કશું કર્યું નથી. દાદા ભગવાન મળ્યા અને બેહી રહ્યો. અત્યારે તમને કહો કે હું, તમારે જાણવું હોય તો કહો, હું ભગવાનના ચરણોમાં માથું મૂકીને, ભગવાન વિજ્ઞાન તમારું, કલ્યાણની ભાવના તમારી. હવે મારા ભાગે આ રોલ આવ્યો છે તો હું માર ના ખાઉં એટલું જરા હચવજો. દેવદેવીઓને પ્રાર્થના કરું કે જો આમાં બધી નબળાઈ પડી છે, હું દાદા ભગવાનની સાક્ષી તમને પ્રાર્થના કરું છું કે આવા દાદા થકી આખું અક્રમ વિજ્ઞાન વિતરાગ માર્ગ ખુલ્લો થયો છે, તો લોકોને કેમ કરીને દાદા દાદા થાય ને હું પોતે પાંસરો રહું, એ માટે મને સાચવજો.
પણ જે તમે વાત કરી ને ફેક્ટ એ જ છે કે તમે જે પરપરિણતિને નિરંતર જાણો છો માટે તમે નિરંતર પપ્પા, નથી સ્વપરિણતિમાં જાણતો કહું છો છું. જ એમ કહું છું. હું નથી જાણતો કહું છું. આ સાયન્સ છે પણ આ વિજ્ઞાન છે અરે, દાદાએ ખુલ્લું વિજ્ઞાન કહ્યું, છે એ પણ વિજ્ઞાન એ છે. ક્રિયાકારી નથી, એટલો પુરુષાર્થ નથી થતો એમ કહું છું. વિજ્ઞાન તો એની જગ્યાએ છે જ ને, ના કોણ પાડે છે? તમને થતું હશે, મને નથી થતું. ના ના આ તો મેં જાણ્યું છે જે તમે કીધું એ જ વાત કરું છું એમ. એવું નથી કહેતો, તમારી ભાવના પણ હું શું કહેવા માંગુ તમને સમજાય છે ને બધાને? સીધે સીધું સમજાય છે ને કે જે દાદા બોલે છે, જે તમે સમજો છો, આ રેડિયામાંથી બોલાય છે પણ અંદર વર્તતું નથી એમ કહું છું. પણ એ જે તમે કહો છો ને એ નિર્જીવ અહંકાર ને એવું રહે છે. હવે જો તમારે- પાછા મય પડ્યા. આટલું જણાયું કે રહેતું નથી, આટલું જ છે હજુ તો. વર્લ્ડમાં કોઈને આ વસ્તુ જાણી નથી શકાતી જે તમને જણાય છે. જો આ જો ઉત્તમભાઈ સાહેબ જો આ જો શું કરે છે, આટલો સરસ માણસ આવું આવું યાર સત્ય બોલવામાં કઈ ભૂલ છે સાહેબ. આવું યાર કેટલા આપણે તો કેટલા આઠ દાડા સોરી કેટલા મજા કરી. ભૂલ થઈ ગયા તો માફ. ના ના કશું સોરી ના બોલશો. બસ તમે આટલું જ જાણો, જે છે કૃપા થકી છે. બસ જે છે જેટલું થયું છે એ કૃપા થકી છે. શું છે? ગાઓ. ચરણો પકડી તો લેવાના, ચરણો પકડી તો લેવાના, ચરણો પકડી તો લેવાના, ચરણો પકડી તો લેવાના, તમારે માથે રે પડવાના, તમારે માથે રે પડવાના, ચરણો પકડી તો લેવાના, ચરણો પકડી તો લેવાના, તમારે માથે રે પડવાના, તમારે માથે રે પડવાના, અમે તમને નહીં છોડવાના, અમે તમને નહીં છોડવાના, અમે તમને નહીં છોડવાના, અમે તમને નહીં છોડવાના, અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના, દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારી મસ્તીમાં મસ્તાના, તારી મસ્તીમાં મસ્તાના, અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના, તારે ખોડે તો રમવાના, તારે ઘોડે તો રમવાના, વાતો દિલડાની કરવાના, વાતો દિલડાની કહેવાના, અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના, અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ, અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ, એવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર, એવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર, અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ, અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ, એવો વરસાવો પ્યાર જાણે અમૃતની તાળી. ધાર, એવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર, તારે આંગણીએ રમવાના, તારે આંગણીએ રમવાના, પાછળ પાછળ તો ફરવાના, પાછળ પાછળ તો ફરવાના, અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના, કે તારા દર્શન ના તાળી. દીવાના, દર્શનના દીવાના, તારી મસ્તીમાં મસ્તાના, તારી મસ્તીમાં મસ્તાના, અમને પારકાના માનો
ભલે ફાટે ધરાકે ભલે તૂટે ગગન 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 ના હટ હું જરા તારી લાગી રે લગન ડગલા દી માં તો ભરવાના તોય પાછા નહીં પડવાના અમને પાર ખાના માનો માનો પોતાના તારા દર્શન ના દીવાના તારી મસ્તી માં મસ્તાના અમને પાર ખાના માનો માનો પોતાના મારા કાલા છે બોલ દાદા કર જોરે તોલ મારા કાલા છે બોલ દાદા કર જોરે લોલ. હવે દાદા ભગવાનની આ તો કવિરાજે લખ્યું છે, પણ જેમ જેમ દાદાની કિંમત આપણને એમની કૃપાથી સમજાય. કેવી? એમની કૃપાથી સમજાતી વસ્તુ જુદી છે અને બુદ્ધિથી સમજાતી વસ્તુ જુદી છે. શું છે? એટલે જો આપણો નિશ્ચય મજબૂત થયો કે દાદા સિવાય અન્ય કંઈ જ નહીં, તો કામ સહેલું છે. શું છે? પણ હજુ જો આ બધી વસ્તુઓમાં આપણે અટવાયા, મનને ગમતી, બુદ્ધિને ગમતી, ચિત્તને ગમતી, અહંકાર પોસાયા કરે, તો ઉકેલ આવવો અઘરો છે. શું છે? ઉકેલ આવો અઘરો છે. એટલે દાદા ભગવાન એક વખત કહેતા હતા સત્સંગમાં કે કોઈ એક રાજા હતો, નામ તો યાદ નથી મને બધું, પણ કે 100 શિષ્યો હતા ને એ આત્માની પાછળ પડેલા. શેની પાછળ પડેલા? આત્માની પાછળ. એ કોઈ સાધુઓ હશે. તો રાજાએ ફરમાન કર્યું, આ આત્મધર્મ છોડી દો. શું કે છે? આત્મધર્મ છોડી દો, નહીં તો તમને ઘાણીમાં પીસી નાખવામાં આવશે. એ પીસાઈ ગયા. શું થયું? પીસાઈ ગયા. એટલે આ વાત સાંભળતા તો એ હજુ મને યાદ આવે છે. એટલે નિશ્ચય કેવો જોઈશે? દાદા સિવાય અન્ય કંઈ નહીં, આજ્ઞા સિવાય કંઈ જ નહીં. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી આવા નિશ્ચય સ્ટ્રોંગ નહીં થાય, નિશ્ચયને ડગાવનારા હોય જ. વીર કોને કહેવાય? જે માત્ર મોક્ષનો ઈચ્છક છે, મોક્ષ માર્ગે ચાલ્યું છે, જેનું પ્રયાણ છે. એટલે અમે ભણતા હતા ત્યારે એક કવિતા આવતી હતી, ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. શું કે છે? ડગલું ભર્યું કે કોઈ જુડા હશે મારી ઉંમર વાળા, એને ખબર હશે. હે? કવિ નર્મદ. કવિ નર્મદનું એક ગીત છે. એ અમે ભણતા હતા ત્યારે આવતું હતું. ત્યારે તો બધું આવું ખબર નહીં, પણ હજુ એક વખત દાદા ભગવાનને જો ખરેખર શ્રદ્ધા આવી છે, અજાણતાથી પણ, એક પણ સમજ્યા વગર પણ, જો દાદા ભગવાન પ્રત્યે જો એનું શ્રદ્ધા આવી ગઈ ને કે અનન્ય, આના સિવાય અન્ય કોઈ નહીં, તમે લખી રાખજો ફટાફટ. આ જગતમાં બધે શ્રદ્ધા આવશે તમને, એક જ્ઞાની પર નહીં આવે. કહેવાનો મતલબ અંદરનો માલ એવો છે. શું છે?
માલ એવો છે. જ્યાં જ્યાં સુખ લાગ્યું ત્યાં આપણે ગબડ્યા જ છે. એકાકાર શું કહેવાય? એકાકાર. સમજ્યા અંકિતભાઈ? તપાસ કરજો. લાગે આમ સરખું પણ હોય જુદું. હે, લાગે જુદું પણ હોય બધું એક જ. હજુ તો જેમ જેમ દાદાની કૃપા થશે ને, દાન જ ચોખ્ખો વાળો વર્ગ એની મેરે બહાર આવશે. શું આવશે? એની મેળે બહાર આવશે. કારણ કે ચોખ્ખી દાના છે ને, એટલે કુદરતને કામ કરવું પડે. કોને કરવું પડે? કુદરતને. ત્યારે એવા પુરુષોય હશે, જોજો. શું કહે છે? એવા પુરુષો પણ હશે. જ્યારે સતની કામના થશે જીવને, ત્યારે કુદરતમાં એવા સત્પુરુષોની પ્રાગટ્ય કુદરતને કરવું જ પડે. અને જેને સત જાણ્યું છે અને લોકો સતને પામે એવી જ ભાવના છે, અન્ય કંઈ જ નહીં. શું કહે છે? અન્ય કંઈ નહીં. આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શું છે? સાયન્ટિફિક. એટલે દાદા ભગવાને કહ્યું કે કુદરતમાં પ્રોજેક્ટ એવું કરજો, આત્માની હાજરી છે, ભલે આત્માનો અનુભવ ના થયો, પણ દાદાના શું રસ્તો બતાવ્યો જાણીને ભાવના કરજો, મને આ રસ્તે જ જવું છે. ને તો અનંત અવતાર ભટક્યા છે. કેટલા? અનંત અવતાર. અને દાદા કે છે હજુ પણ મને ખબર છે હજુ આ ભટકે છે લોકો. એવું બોલતા હતા એકવાર. આ ભટકાવનારું છે. શું છે? ભટકાવનારું. કોણ? અજ્ઞાન. 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 સંજયભાઈ, કયું ગાવાનું છે? કયું ગાવું છે? કોણ ગાવાનું છે? હવે જો બધા ગાતા હોય ને એટલે તારા દર્શનના દીવાને એ પદ ગાય છે. દાદા ભગવાનનું મુખારવી જેવું દેખાય એવું એ લક્ષ સાથે ગાજો અને તાર જોડજો. ગાશો એનો ફાયદો છે, પણ જો કોઈ સમજણ ને ગોઠવણી સાથે ગયું ને એટલે પૂરો ફાયદો. શું ફાયદો? પૂરેપૂરો. ચાલો, જય સચ્ચિદાનંદ. મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ. મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ. દઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ. ગઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ. હે મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ. મારા કાલા છે બોલ દાદા કરજો રે તોલ. દઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ. દઈને દર્શન સૌને દ્વાર રુદિયાના ખોલ. ચરણો પકડી તો લેવાના. ચરણો પકડી તો લેવાના. તમારે માથે રે પડવાના. તમારે માથે રે પડવાના. અમે તમને નહીં છોડવાના. અમે તમને નહીં છોડવાના. અમને પારકાના માનો માનો પોતાના. અમને પારકાના માનો માનો પોતાના. તારા દર્શનના દીવાના. તારા દર્શનના દીવાના. તારી મસ્તીમાં મસ્તાના. તારી મસ્તીમાં મસ્તાના. અમને પારકાના માનો માનો પોતાના. અમને પારકાના માનો માનો પોતાના. તારે કોળે તો રમવાના. તારે ખોડે તો રમવાના. વાતો દિલડાની કહેવાના. વાતો દિલડા
પારકાના માનો માનો પોતાના અમને પારકાના માનો માનો પોતાના તારે આંગણીએ રમવાના. આપણે નિશ્ચય કર્યો હોય કે આજે મારે આ ડ્રેસ પહેરવો છે, તમે ઘરેથી નક્કી કરીને સવારમાં ઉઠ્યા હો અને અંદર ગાંઠ ઊભી થઈ ફૂટી, ભલે પછી પહેરનારો જુદો ને હું જુદો ના રહ્યો એ પછીની વાત છે. એવું બધા સંજોગોમાં આવે, બધા જે તમને ભેગા થયા ને વિખરાયા. શું આમાં સુખ છે? એ બીજ પડેલું એ ઉગ્યું. શું થયું? બીજ નાખેલું આપણે અજ્ઞાન દશામાં એ ઉગ્યું. હવે ઉગતી વખતે ઉગ્યા પછી ભલે આ થયું બધું જે હોય તે, પણ પહેરનારો થાય કે ના થાય? થાય થાય. એટલે મન વચન કાયાની કોઈ પણ ક્રિયામાં પોતે નથી પણ એનો અભ્યાસ નથી. શું નથી? અભ્યાસ નથી. આપણે જેવી રીતે છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય અને પછી એને શું કે અમે ભણતા હતા તારે કેટલાક ઉદાહરણના દાખલા હોય. કેટલા હોય? ઉદાહરણ પછી એને લગતા બીજા નીચે દાખલા હોય ને ગણવાના. એને પછી હોમવર્ક પણ આપે ટીચર. શું કરે? હોમવર્ક આપે. હવે આપણે બધાએ દાદા ગયા પછી અથવા તો આ સત્સંગમાં ગયા પછી હોમવર્ક રહ્યું. શું રહ્યું? હોમવર્ક. જેટલું હોમવર્ક કરે તો ટીચરનું પાકું થાય કે હોમવર્ક કરનારનું પાકું થાય? હોમવર્ક કરનાર. પછી જ્યારે પરીક્ષા આવે 6 મહિનાની કે વર્ષની, પછી ગમે તે કોર્નરથી પૂછે તો ગભરામણ થાય કે સડસડાટ લખાય? સડસડાટ લખાય. એટલે આ જગત ટેસ્ટ એક્ઝામિનેશન છે. શું છે? ટેસ્ટ એટલે કહ્યું સંસાર એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. એવું દાદા બોલ્યા છે ને. આ ટેસ્ટમાંથી જે પાસ થયો એ પછી નમો સિદ્ધાણમ. શું? નમો સિદ્ધાણમ. જેવી રીતે કોઈને ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, જે થવું તે, પણ એ સબ્જેક્ટનું એને ભણવું પડે. એ વ્યવહારની વ્યવસ્થા છે. શું છે? એ લાઈનમાં જવું હોય તેનું જ્ઞાન જોઈએ, પછી પ્રેક્ટિકલ થાય. શું થાય? એટલે આ અક્રમ વિજ્ઞાન જુદું નથી. ફક્ત પેલું સંસાર હેતુ માટે છે અને આ આત્મ હેતુ માટે છે. હવે આપણી પાસે જે શક્તિઓ છે એને ધીરે ધીરે આ બાજુ વળે એવો પુરુષાર્થ કરવાનો. શું કરવાનો? પુરુષાર્થ. ફાવે એવું છે કે અઘરું છે અંકિતભાઈ સાહેબ? સહેલું શીરો ખાઈએ એવું. હવે બીજી વાત કહું, સૌરભભાઈ 2 મિનિટ લઉં. લો જે સબ્જેક્ટમાં છોકરો કાચો હોય એને શું કરવાનું? વધારે મહેનત કરવાની. વધારે અને practice વધારે કરવાની. કદાચ જાતે ના થતું હોય, મમ્મી પપ્પાને ના આવડતું હોય, કોઈને જ પૂછવાનું, ટ્યુશન રાખવાનું. એ તો પરીક્ષામાં આજકાલ ચોરી કરે છે. સહેલો ઉપાય બતાવી દીધો. સહેલો ઉપાય તો શું, પણ ચોરી કરીને લખવામાં ના નથી, પણ એને ચોરીના કરવાના એવિડન્સ ભેગા થવા જોઈએ. નહીં તો ચોરી કરવાનો કોઈ કડક સાહેબ આવી ગયો અને જેને ચોરી કર્યું એની આગળ જ ઊભો આમ જોતો હોય. એ તો જે ટીચરો હશે એને ખબર હશે. મારા ઘેરથી જ. એટલે એ રસ્તો કેવો છે? જોખમવાળો છે. શું છે? રિસ્કી, જોખમ વાળો. એના કરતાં મહેનત કરી લેવી હારી. શું? ટ્યુશન કરી લેવા. હા, ટ્યુશન કરો તો સૌથી સારું. હવે તમને આવું બોલું એટલે તમે કહે છે કે અમારે ટ્યુશનમાં ક્યારે જવાનું, કયા સાહેબ પાસે જવાનું? હા. જો જે ફી ના લે. શું ના લે? ફી ના લે. એ ટીચર હારા ને એનું ટ્યુશન હારું ને. હા. જે આપણે ખખડાવે નહીં
એ ટીચર હારા ને હા હોમવર્ક ના આપે હે હોમવર્ક ના આપે તો કે તો પછી અમને તો એવા ટીચર હારા લાગતા હતા જે હોમવર્ક નતા આપતા આ તમારે હોમવર્ક ના કરવું હોય તો એવા એક જે જાતે કરી આપે એવા છે એને શોધી કાઢજો. મેં શોધી કાઢ્યા છે. તમને ખબર છે? જે બોલે કે સાહેબ મારામાં બરકત નથી એવું જે બોલ્યો ને તો કામ થઈ જાય, પણ અંદર બોલવા દેનારા છે નહીં. જય સચ્ચિદાનંદ. કુદરતે અમને કુદરતે અમને કુદરતે અમને કુદરતે અમને બાદશાહી દીધે બાદશાહી દીધેલ કેવળ દૂધની કેવળ દૂધની ચાકુ કપ ચાખો કપ મબલક જન્મે મબલક જન્મે જીગરતી જીવતે જીગરતી જીવતે ઘૂંટડો જપીતે રોજ પીધે જગમાં બેલાડી જગમાં બેલાડી ચાજ બરપટ રાજ ભરપટ મબલખ જન્મે મબલખ જન્મે એવન સીજલ દેવન સીજલ કેવળ સુકની કેવળ દૂધની સંપૂર્ણ પૂનમ કપ સંપૂર્ણ પૂનમ કપ ચાકુ કપ ચાખો કપ ચાજ બરપટ ચાજ ભરપટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દાદા ભગવાને કહ્યું કે આજ્ઞા પાડવાનો નિશ્ચય કરવાનો, આજ્ઞા ના પડાય ને ચૂકી જવાય તો સાંજે મને કહેવાનું સાહેબ આજ્ઞા પડાતી 100 માર્ક મારે આપવાના. શું કે છે? 100 માંથી 100 માર્ક આપવાના. આ તે કહ્યું ને હોમવર્ક નથી જોઈતું. પહેલો નંબર. જય સચ્ચિદાનંદ.